જેસર તાલુકાના તાતણિયા ગામે નેક્સોમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી। જેસર તાલુકાના તાતણિયા ગામમાં નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અસક્ષમ, અસહાયક અને નિરાધાર લોકોને મદદરૂપ થવા અનાજ કીટ તથા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશનના અધ્યાપક જીતેનભાઈ દેઢિયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું। આ સેવાકીય પ્રવૃત્તિમાં નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશનના અધ્યાપક જીતેનભાઈ દેઢિયા, ઉમેશભાઈ મહારાજ, ઉક્કાદાદા તેમજ તાતણિયા ગામના અબ્દુલભાઈ ગાહા દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો। અબ્દુલભાઈ ગાહાની ટીમ અને અન્ય સેવાભાવી સહાયક વ્યક્તિઓના સહકારથી આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ લાભાર્થીઓએ મળેલી મદદ બદલ નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા પણ આ સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બનેલા તમામ સેવાભાવી લોકોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો। અમારા ગામમાં શરૂઆત કરી જે થાય ફૂલની તો ફૂલની આપણી જેને જે જરૂરિયાત હોય અમારું નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન છે જે અમે પોતે ઓર્ગેનાઇઝ કરીએ છીએ। એટલે એક સંસ્થા કહેવાય કે બને ત્યાં સુધી બધાની જે મદદ કરતા હોય એ મદદ કરવાનું સૌભાગ્ય અમને જે પ્રાપ્ત થયું છે તે આ બધી બળ અમારે રહેવાનું મુંબઈ ત્યાંથી આજે આવ્યો અબ્દુલભાઈ વાતચીત થઈ તો મેં કીધું આપણે તમે આવો એ તહેવારમાં ઓફિસે ગયા હતા ત્યાંથી એનું કામ છોડીને ત્યાં આવ્યા ત્યાંથી બધી વસ્તુઓ મોકલાવ્યા અમુક વસ્તુ હું લાવ્યો એ રીતે આપણે જે છે ને આ વિડીયો ઉતારીને ફોટા ઉતારીને બધું દેવાનો મતલબ કે બીજાને ખબર પડે કે સક્ષમ લોકો હોય ને જરૂરિયાત લોકોને જેની પાસે વધારે કાંઈ હોય સક્ષમ એ બીજાને જરૂરિયાત પૂરી પાડે જોઈને અને બીજાને ખબર પડે। જો આનો વિડીયો કે ફોટો અમે અમારા ગામમાં આજુબાજુના ગામમાં હર મહિને ગમે સેવાકીય પ્રવૃત્તિ અમે કરી અમારા ચેરિટેબલના જે ફાઉન્ડેશનના જે જીતેનભાઈ રેડિયા છે ને કે આપણે ગમે સેવાકીય માનવ સેવા, જીવ સેવા, પશુ સેવા જે થાય બધી આપણે કરવાની એમ। તો જો વિડીયો ઉતાર્યો બધાને મોકલ્યો અબ્દુલભાઈએ જોયો તો એને જોયું કે આપણે વાત કર્યા જેવી છે એટલે વાત કરી આજે અને તરત બપોરના બધું મેનેજમેન્ટ કર્યું અને આવનારા સમયની અંદર જે કાંઈ સેવા પ્રવૃત્તિ જેની જે જરૂરિયાત જે સક્ષમ હોય એની પાસેથી લઈને જે જરૂરિયાત હોય હકીકતમાં એને આપણે પૂરી પડે એમ અબ્દુલભાઈનો બી સાથ સહકાર છે અને જે બધા આવ્યા એનો પણ સાથ સહકાર કહેવાય। આ બધું અમે લાવ્યા કોઈ ન હોય લેવાનું તમે કોને આપી હે એટલે આમાં કોઈ નાનું નથી કોઈ મોટું નથી બધાની સેવા આપણે સૌને મળી અને કરવાની છે જેને જે જરૂરિયાત હોય એ આપણે પૂરી પાડવાની છે। આ ફોટા વિડીયો ઉતારે એટલે બધા જોવે કોઈને કાંઈ જરૂરિયાત કોકને આપવાની ઈચ્છા હોય તો એ આપે અને જેની જરૂરિયાત હોય એ ફોન કરી શકે કે ભાઈ અમારે ફલાણી વસ્તુની તકલીફ છે જરાક થાય તો તમે કરજો। એ રીતે અમે આ આયોજન કર્યું છે। બાકી અમારો કોઈ હેતુ અમે ક્યાંથી પૈસા લાવી કોઈ ફાળો કરી અને અમે એવું કંઈ કરતા નથી। કહેવાનો મતલબ અમુક જગ્યાએ એવું થાય કે બહુ બધા પૈસા ઉઘરાવે અને 5 જણાને આપી દે હે એટલે અમે અમારું પોતાનું જ તે ફાઉન્ડેશન છે જેની ઈચ્છા હોય સહયોગ કરે, ઈચ્છા ન હોય એ ન કરે અને જેને સક્ષમ અસક્ષમ લોકો હોય એને અમે પૂરી પાડીએ છીએ। નકર અમારું જે માગવું જ કામ છે। અમે અત્યારે અબ્દુલભાઈને મેં કીધું કે આ બધું હું દઈ જાઉં ને પછી પાછા તમારે ઘેરથી અમને ઘઉં આપજો અમારા ઘઉં ખાલી થઈ ગયા છે એટલે માનવ સેવા છે ને પ્રભુ સેવા છે એટલે બને એટલે અમે દેવાની બધી કોશિશ કરશું ને તમારે બધાને સ્વીકારવાનો બરાબર।